દશામાં હું અલ્પેશભાઈ બોલું, ગોરાદરા મહારાણા પ્રતાપ ચોકથી. દશામાના 10 દિવસ કેવી તરહ પતી ગયા એ સૌ ભક્તોને તો ખબર જ છે. આપણે જે 1 વર્ષ સુધી આપણે જેની વાર જોઈએ ને, અને પલભરમાં ક્ષણમાં જે વયા જાય ને, તો આપણા દિલમાં શું વીતે એ તો આપણને ખબર જ છે. પણ આ ફેરી જે દશામાની મૂર્તિ અમે બનાવેલી હતી, એના અંદર દૂર દૂરથી લોકો પગે લાગવા આવ્યા હતા. વડોદરા, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, નવસારી તેમજ અમદાવાદથી બી ભાઈ માય ભક્તો દર્શન કરવા આવેલા હતા. અને સુરત વાસીઓ બી બધા બહુ આવેલા હતા. બેસ્તાન, પછી અર્ચના, હા તે બધા બહુ દૂર દૂરથી પણ આવેલા હતા. હું સૌ સુરત વાસીઓને અને સૌ ગુજરાત વાસીઓને એ જ કહું છું કે દશામાના વ્રત સાચા મનથી કરશો ને, તો માં દશા તમારી હંમેશા હોનાની દશા બનાવીને રાખશે. અને તમારા ઘર, તમારા છોકરાઓને, તમારા ઘરવાળાઓને હંમેશા સૌ કુટુંબને, સૌ પરિવારને ખુશ અને મંગલ રાખશે. કહેવાય છે કે 10 દિવસના વ્રત હોય છે, અને 10 દિવસના અંદર આપણે માની અર્ચના, ઉપવાસ અને માતાજીની આરતી ભજન કરીને માને રીઝવવાની વાત કરીએ છીએ. અને માને આપણે મનોમન કહે છે કે હે માં, અમારીથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય એ અમને માફ કરજો, અને અમે જે બી તમારી ગાંડા ગેલી જેવી ભક્તિ કરીએ છીએ એ તમે સ્વીકારી લેજો. ને જે સચ્ચા મનથી એ માતાને યાદ કરે ને, તો માતા એમની જરૂર સાંભળે છે. જય દશામાં, જય માતાજી.